મિત્રો, આ વિડીયો મૂકવાનું કારણ એ જ છે કે આપણે ભારતમાં ગંદકી કેવી રીતે દૂર કરવી. આપણે જોઈએ છીએ ચારે બાજુ કેરડા હોય, બહાર જ્યાં ત્યાં નાખે, બસમાં, ટ્રેનમાં, પાર્કમાં, કોઈ બી, અને પોલ્યુશન વધુ ફેલાય, કચરા, પ્લાસ્ટિક બાળે, અને પાણી નદીઓનું ને આપણને ઓછું મળે, ત્યાં બધું સ્ટક થઈ જાય તો આપણને બધી રીતે વાતાવરણને બગાડીએ છીએ આપણે, અને આપણે ફ્રેશ ઓક્સિજન આપણને નથી મળતો. તો શું કરવું જોઈએ? આપણને તો ખબર છે આ બધી ગંદકી ભલે હવે સારું ધીમે ધીમે થાય છે, પણ આપણા વિચારો બદલવાની જરૂર છે, આપણી મેન્ટાલિટી બદલવાની જરૂર છે, આપણે જાગૃતિ લાવવાની જરૂર છે કે ગમે ત્યાં આપણો વિકાસ બીજી રીતે ખૂબ થયો છે, પૈસાથી, આર્થિક રીતે, આપણે ટેકનોલોજીમાં, ડૉક્ટરેટમાં, બધામાં આપણો વિકાસ થયો છે, પણ આપણે આ ક્લીનલીનેસમાં, સ્વચ્છતામાં આપણે ધ્યાન નથી દેતા. એટલે આપણે છોકરાઓને આવી રીતે શીખવાડીએ, આપણે એક્ઝામ્પલ એવી રીતે આપી કે બધે ટ્રેનમાં ગમે ત્યાં બહાર નાખવું, આપણા ઘર ચોખ્ખું રાખવું, બહાર બધું નાખી દેવું. તો જ્યાં જુઓ ઉકરડાને ત્યાં તો તમે કંઈક બધા ભેગા થઈને કરી શકો, તમે જાગૃતિ લાવી શકો. તમે ગવર્મેન્ટને, મ્યુનિસિપાલિટીને, તમે ગવર્મેન્ટને એકલા બ્લેમ ન કરો. આપણે જો કંઈ નહીં કરી તો ગવર્મેન્ટ કંઈ નહીં કરી શકે આટલા મોટા દેશમાં. તો આપણે નાની જગ્યાએ, નાના ગામોમાં ગમે ત્યાં જાગૃતિ લાવવા માટે બધા ભેગા થઈને કે કઈ રીતે કરશું, અને દંડ કરે, કંઈ કરે તો કેટલા એના પ્રકાર છે કે આપણે કંઈક કરી શકીએ. તો પ્લીઝ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને મને ઉત્સાહ આવે એવું તમે કંઈક લખજો તો હું આવા બનાવીશ વિડીયો, અને મોટિવેશનલ વિડીયો બી મારે બનાવવા છે. મારો બીજો કોઈ હેતુ નથી, પણ હું જોઉં છું કે ઇન્ડિયામાં, ભારતમાં કેટલું બધું છે જે બીજા દેશમાં કંઈ નથી. આપણે કેમ ન કરી શકીએ? ટેક કેર, બાય.